ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરીના એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. રોકડ રકમ 5,16,200 સહિત કુલ 5,63,500ના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા ટીમે કાર્યવાહી કરી. તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ મળેલ બાતમીના આધારે ક્રેસન્ટ વનિતા વિશ્રામ પાછળ ડોન ચોક પાસે શંકાસ્પદ રીતે ઉભેલા એક પુરુષ અને 2 મહિલાઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તેમની પાસેથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને એક્ટિવા સ્કૂટર મળી આવતા શકતારી મિલકત તરીકે કબજે લેવામાં આવી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ અગાઉ ઘરકામ માટે જતા હોવાથી બંધ ફ્લેટની રેકી કરીને રાત્રિના સમયે અગાશી મારફતે ફ્લેટમાં પ્રવેશ કરીને કબાટની ચાબીથી રોકડ અને દાગીનાની ચોરી કરતા. ચોરીના દાગીના બાદમાં વોરા બજારની જ્વેલર્સમાં દુકાનને વેચી દીધાની પણ કબૂલાત કરાઈ. પકડાયેલા આરોપીઓમાં તોશીફભાઈ હમીદાણી, રૂખસારબેન હમીદાણી અને આયશાબેન હમીદાણીનો સમાવેશ થાય છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક સંદેશ આપતી ગણાઈ રહી છે.